નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે સોલાર પાવર એટલે કે સૌર ઉર્જાની એકદમ મૂળભૂત દુનિયામાં જઈશું. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ સોલાર પેનલનું પાછળનું એન્જિનિયરિંગ ખરેખર કઈ રીતે કામ કરે છે અને એક નાના સરખા સેલથી લઈને એક વિશાળ પાવર સિસ્ટમ કેવી રીતે ઊભી કરવામાં આવે છે. તો આજની આપણી ચર્ચાના 4 મુખ્ય પડાવ છે. પહેલું, મૂળભૂત સોલર સેલ. બીજું, તેનું સ્કેલિંગ એટલે કે મોડ્યુલ્સ અને એરેસ. ત્રીજું, સિરીઝ અને પેરેલલ સર્કિટ્સ વચ્ચેનો તફાવત. અને છેલ્લે, પાવર આઉટપુટનું વિશ્લેષણ. ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, ધી ફંડામેન્ટલ સોલાર સેલ. કોઈપણ મોટી ઇમારત જેમ નાની ઈંટોથી બને છે ને, બસ એ જ રીતે ગ્રીન એનર્જીનો આખો પાયો આ નાના ફોટોવોલ્ટેઇક સેલ પર ટકેલો છે. પણ અહીં એક બહુ જ રસપ્રદ અને આશ્ચર્યજનક આંકડો છે, 0.5 વોલ્ટ. જરા વિચારો, એક સિંગલ સોલર સેલ માત્ર અડધો વોલ્ટ જેટલો જ પાવર જનરેટ કરી શકે છે. સાંભળવામાં આ બહુ જ નાની માત્રા લાગે છે, ખરું ને? હવે સ્વાભાવિક છે કે મનમાં તરત સવાલ થાય કે ભાઈ, આ અડધા વોલ્ટથી તો શું જ થઈ શકે? આપણા ઘરના મોટા ઉપકરણો આટલી અમથી ઉર્જાથી કઈ રીતે ચાલી શકે? બસ આ જ એ સૌથી મોટો પડકાર હતો જેણે એન્જિનિયરોને આ ટેકનોલોજીનું સ્કેલિંગ કરવા એટલે કે તેને મોટા પાયે વિકસાવવા માટે મજબૂર કર્યા. અને અહીં જ એન્જિનિયરિંગનો અસલી કમાલ જોવા મળે છે, એટલે કે સ્કેલિંગ, મોડ્યુલ્સ અને એરેસ. આ અડધા વોલ્ટની સમસ્યાનો ઉકેલ ખરેખર બહુ જ સીધો હતો. આ નાના વ્યક્તિગત બ્લોક્સને એક સાથે જોડવા. આખી સિસ્ટમ કઈ રીતે બને છે તે સમજવું એકદમ પઝલ ઉકેલવા જેવું છે. નાના ઘટકો ભેગા મળીને કેવી રીતે એક વિશાળ સિસ્ટમ તૈયાર કરે છે તે એન્જિનિયરિંગના સ્કેલિંગનો એક ઉત્તમ નમૂનો છે. આ આખી પ્રક્રિયા 3 સાદા તબક્કામાં વહેંચાયેલી છે. સૌથી પહેલા આવે પેલો આપણો 0.5 વોલ્ટવાળો સિંગલ સેલ. પછી આવા ઘણા બધા સેલ્સને ભેગા કરીને અને તેમને ખરાબ હવામાનથી બચાવવા માટે એક મોડ્યુલ અથવા જેને આપણે પેનલ કહીએ છીએ તે બનાવવામાં આવે છે. અને છેલ્લે આવી અનેક પેનલ્સને જોડીને એક આખો વિશાળ સોલર એરે તૈયાર થાય છે. ચાલો આને એકદમ સરળ ગણતરીથી સમજીએ. ધારો કે એક મોડ્યુલમાં 36 સેલ્સ છે. હવે 36 ગુણ્યા 0.5 વોલ્ટ કરો એટલે થયા કુલ 18 વોલ્ટ. આ 18 વોલ્ટ બહુ મહત્વના છે, કારણ કે 12 વોલ્ટની બેટરી ચાર્જ કરવી હોય તો આપણને થોડો વધારે પાવર જોઈએ. અને આ 18 વોલ્ટ બરાબર એ જ જરૂરી માર્જિન આપે છે. હવે આગળ વધીએ ત્રીજા મુદ્દા પર, સિરીઝ વિરુદ્ધ પેરેલલ સર્કિટ્સ. આ મોડ્યુલ્સ બહારથી ભલે તમને સાદા દેખાતા હોય, પણ તેની અંદર કામ કરતા આ અદૃશ્ય ઇલેક્ટ્રિકલ નિયમો જ ખરેખર નક્કી કરે છે કે આપણને કેટલો પાવર મળશે. આ બે જોડાણો એટલે કે કનેક્શનની રીતો વચ્ચેનો તફાવત સમજવો બહુ જરૂરી છે. જ્યારે આપણે સેલ્સને સિરીઝ એટલે કે શ્રેણીમાં જોડીએ ત્યારે સીધો વોલ્ટેજ વધી જાય, બધાનો સરવાળો થઈ જાય. પણ બીજી તરફ જો તેમને પેરેલલ એટલે કે સમાંતર જોડીએ તો વોલ્ટેજ એનો એ જ રહે, પણ કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ સીધો વધી જાય છે. આ વાયરિંગ કેવી રીતે થાય છે તે જોઈએ. સિરીઝ કનેક્શનમાં તમે જોશો કે એક સેલનો પોઝિટિવ છેડો બીજાના નેગેટિવ સાથે જોડાય છે, જે વોલ્ટેજ વધારે છે. જ્યારે પેરેલલ કનેક્શનમાં બધા સમાન છેડાઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે, જેનાથી કરંટની ક્ષમતા વધે છે. તો ચાલો અત્યાર સુધી આપણે જે પણ થિયરી સમજી તેને હવે ચોક્કસ મોડ્યુલના વાસ્તવિક ડેટા અને ગ્રાફ્સ સાથે સરખાવીને સાબિત કરીએ. અહીં 36 સેલ્સના સિરીઝ કનેક્શનનો કર્વ આપ્યો છે. જો આપણે નીચેની આડી ધરી પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે 36 સેલ્સ શ્રેણીમાં જોડાયા એટલે વોલ્ટેજનો સરવાળો થઈને તે સીધો 20 વોલ્ટની આસપાસ પહોંચી ગયો, જ્યારે ઊભી ધરી પર કરંટ એમનો એમ જ સામાન્ય રહે છે. હવે જરા આ બીજા પેરેલલ કન્ફિગ્યુરેશનના ગ્રાફ પર નજર કરીએ. અહીં 10 સેલ્સ સમાંતર જોડાયા છે. આ વખતે તમે ઊભી ધરી જુઓ. વોલ્ટેજ ભલે ઓછો રહેતો હોય, પણ 10 સેલ્સનો પ્રવાહ ભેગો થઈને તે લગભગ 50 એમ્પિયર સુધી કૂદી જાય છે. છે ને બિલકુલ અલગ જ પરિણામ? અને આ રહ્યો આપણો સૌથી નિર્ણાયક અને મહત્વનો ગ્રાફ. વાસ્તવિક દુનિયામાં એન્જિનિયરો કોઈ એક જ પદ્ધતિ પર આધાર નથી રાખતા. આ ગ્રાફ સાબિત કરે છે કે જો આપણે 36 સેલ્સને સિરીઝમાં અને આવા 10 જૂથોને પેરેલલમાં જોડીએ તો આપણે આડી ધરી પર વોલ્ટેજ અને ઊભી ધરી પર કરંટ બંનેનો જબરદસ્ત વધારો એક સાથે મેળવી શકીએ છીએ. પરિણામે આપણને મહત્તમ ઉપયોગી પાવર મળે છે. આ બધી ગણતરીઓ સમજ્યા પછી હવે એક રસપ્રદ વિચાર સાથે આજના વિશ્લેષણને અહીં જ પૂરું કરીએ.
હવે પછી જ્યારે પણ આસપાસ ક્યાંય કોઈ ઘરની છત પર કે ખુલ્લા મેદાનમાં સોલર પેનલ જુઓ ને ત્યારે ચોક્કસ વિચારજો કે આ દેખાતી સાદી પેનલની અંદર કેટલાય નાના નાના સેલ્સ છુપી રીતે સિરીઝ અને પેરેલલની એક અદ્ભુત રમત રમીને કામ કરી રહ્યા હશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. નવું જાણતા રહો અને અવલોકન કરતા રહો.